નગરપાલિકા આવ્યા છો આજે? તો નગરપાલિકા બંધ છે અને શા માટે આવ્યા છો? અમે પાણી માટે આવેલા છે. અમને ખબર નથી કે આ ચોથો શનિ રવિ છે. અમે ડાયરેક્ટ બધા લોકો અમારે દર વખતે આ પ્રોબ્લેમ રહેશે ને અમે 15 દિવસે ને 15 દિવસે આવી છીએ પાણી માટે. તો અમને અઠવાડિયે 10 દિવસે પાણી આવે છે અને ફોન કરવીને તો એમ કે તમે બધા જતા રહો, પાણી તમારા સોસાયટીમાં આવી જશે. તો અમારે એને શું સમજવાનું? એટલે પાણી કેટલા દિવસે આવે છે? 10 દિવસે. 10 દિવસે. આમ સરેરાશ બોટાદમાં 7 દિવસ 8 દિવસ છે અને તમારે 10 દિવસે આવે 10 દિવસે આવે છે અને હજી અમારે પાણી આવ્યું નથી. બધાના ટાંકા ખાલી પડ્યા છે. આવીને તપાસી જાય. અમે ક્યાં ના પાડી? નગરપાલિકા વાળા આવી જાય ને અમારે તપાસી જાય. બધાના ટાંકા બધાના ખાલી પડ્યા છે. આવે તો અડધી કલાક જ આવે છે. એ મોટર ચાલુ રાખીને પાણી ભરવાનું થાય છે. કયા એરિયામાંથી તમે આવો છો? અમે ગલ્લા રોડ હરિદર્શન માળીની વાડી શાંતિનગર. તમારું નામ? નૈનાબેન. નૈનાબેન, તમારા નગરપાલિકા શા માટે આવવાનું થયું? પાણી હાટું 8-10 દિવસથી નહીં થાય. 3 દિવસથી તો એમ બાજુવાળાને ઘરેથી લઈ લઈને વાપરવી છે. આ તો વરસાદ આવ્યો કાલ વરસાદનું વાપર્યું તો બાજુવાળાને ન હોય એ થોડાક અમને ભરવા દે પાણી. પીવાનું ત્યાં બહાર જવાનું ભરવા, વાપરવાનું બહાર ભરવા જવાનું અને પૈસા લે. નળ વેરો પૂરો ભરો છો? નળ વેરો 12 મહિને ફરજિયાત ભરી દે. બીજા વેરા કયા કયા ત્યાં આવે? બધાય આવે છે. પાણી વેરો, નળ વેરો, ગટર વેરો, રોડ નો બધા વેરા ભરવી છે. એટલે અમને લેવું છે પણ દેવું નથી કઈ, એવું ને? બધા વેરા ભરવી જ છે. કદાચ એવડા પગાર ઓછો પડતો હોય તો અમને પાણી પૂરતું દેવું પડે ને. આને પગાર ઓછો પડતો હોય દાયન ફરિયાદ કરાય. પગાર ઓછો હોય તો નિયમ મુજબ તો પગાર એને આવતો જ હોય. પગાર ઓછો પડવાનો સવાલ જ ક્યાં હોય? એમ તો પાણી ટાઈમે દેવું પડે ને. હાવ ધીમું છોડે પાણી. અને અમારે છે શેડો તો એ બાજુ પાણી જ પૂરું નહીં થાવતું અમારે. હવે આ બહેનો આવ્યા છે માળીની વાડીમાંથી અને એમને પાણીનો પ્રશ્ન છે. પાણી એમને 10 દિવસે આવે છે, કોઈ નક્કી નથી ટાઈમનો, અને મોટર વગર પાણી આવતું નથી. ફરજિયાત મોટર વાપરવી પડે છે તો જ પાણી આવે છે એવું એમનું કહેવું છે. તો ખરેખર બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, વોટર વર્ક્સ સુપરવાઇઝર આ તમામે બંને આનું ધ્યાન આપવું જોઈએ. અને અત્યારે એડમિનિસ્ટ્રેટિવ શાસન છે તો એડમિનિસ્ટ્રેટર પણ આનું ધ્યાન આપવું જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.